હેલો એવરીવન, તો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં છો. હું મજામાં છું. તો અટાણ આપણે જવાના છીએ માંડવીમાં ખાતર નાખવા. તો જો અહીંયા આપણી ભેહું છે બધી, અહીંયા આપણી ભેહું સરે છે ને આમ આપણી ગાડી આવે છે. ચાલો આપણે હવે જઈએ ખાતર નાખવા, પછી તમને મળ્યા. તો ફાઇનલી ગાઈસ જો આપણી ગાડી આવે છે. અહીંયા આપણી મગફળી છે, માંડવી ઝટકા ચાલુ છે, ઝટકા બંધ કરી દેવી. તો ફાઇનલી ગાઈસ જો આપણા માલને ઠંડા બધું અહીં સરે છે. હશે આપણી માંડવી પીળી પડી ગઈ છે ઓલપા, એમાં ખાતર નાખવાનું ચાલુ છે તે. ચાલો તો હવે આપણે જઈ ખાતર નાખવા. તો ફાઇનલી ગાઈસ જો ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે. તો આપણી ડોલ આવી રીતની માંડવી છે ગાઈસ, આવી રીતના ખાતર નાખીએ છીએ. આપણી માંડવી છે ખાતર દીધાની છે ને કી 20 વર્ષની પહેલી વાર કરી છે. 20 વર્ષ આ માંડવી નથી કરી. કપાસ કરતા કોટન કપા કરતા વરખો 20 વરે. વર્ષતા અમારા કાકા છે. માંડવીની શરૂઆત કરી દીધી છે. સવારના 8 વાગ્યા છે जी। तो गाइस आप देख सकते हो अभी खातर का काम स्टार्ट है। अभी सुबह के 8 बज चुके हैं। मैं और मेरे अंकल और हम सब लोग आ चुके हैं गाइस खेत में खातर डालने के लिए। अभी इतना बड़ा हमारा कुछ खेत है गाइस, तो खातर का काम स्टार्ट हो चुका है। और अभी खाद डालने का अभी हमारी डोल खत्म हो चुकी है गाइस, आप देख सकते हो। तो फिर से वहां भरने के लिए जाएंगे। तो चलिए मिलते हैं आपको बाद में। તો ફાઇનલી ગાઈસ જો આપણો કવો છે અહીંયા. તો પાણી ઘણું માથે આવી ગયું છે કવામાં, વરસાદ છે એમાં. ને આમ આપણે જો ખાતર નાખવાનું કામ ચાલુ જ છે. આપણે આવ્યા હતા કવો જોવા. કવો ઘણો ભરાઈ ગયો છે. હાલો તો જો તો આપણે હવે જઈએ. જો આ ખાતર નાખેલું ને આમાં ઓલા ભાગમાં જે એમાં સારો હતો એ પીળી પડી ગઈ છે ગાઈસ માંડવી. આમ ઢોરા ઉપર બધી લીલી છે. તો ફાઇનલી ગાઈસ જો ઓલામાં ખેતરમાં નખાઈ ગયું છે. હવે ઢોરામાં નાખવાનું શરૂ કર્યું છે. એક કૂતર બધા ભરી જશે. હાલો તો હવે ઢોરામાં નાખી દઈએ, પછી તમને મળ્યા. તો ફાઇનલી ગાઈસ જો આપણે અહીંયા થેલી મૂકી દીધી ખાતર, કારણ કે આમે ગયા હતા આપણે વાડીએ, ઓલી વાડીએ માંડવી નાખવા. તો માંડવી નખાઈ ગયું છે. આવી ગયા સવી. ફાઇનલી ગાઈસ જો એટલામાં નખાઈ ગયું છે ને અહીંથી એટલામાં બાકી છે. આમ લગન અહીંથી એટલું નખાઈ ગયું છે. ફાઇનલી ગાઈસ જો આમાં ખાતર નાખી દીધું ઠોકાયેલ. એ બોલો કે આવી જાય હવે આપણી ચેનલ ઉપર. ને અટાણ આપણે તો જઈએ છીએ માંડવી નેદવા. તો હાલો એ તમને દેખાડી.